જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી। કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં છો? સોમનાથ દાદા અને હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે। જય માં અન્નપૂર્ણા। આજે એક આપ બનાવીએ છીએ આપણે, જે બિકાનેરના કર્નલ છે ને એને જે ફેવરિટ શાક છે ને એ શાક આપણે બનાવીએ છીએ। તમે ગૂગલમાં સર્ચ પણ કરી લેજો કે બિકાનેરના જે કર્નલ છે એને કયું શાક પસંદ છે। તો એ શાકની વિડીયો પૂરો જોજો, વિડીયો સ્કીપ ન કરતા આખો જોજો, મજા આવશે તમને। આપણે શાકની રેસીપી આજ બનાવવાની છે, જે બિકાનેરના કર્નલને અતિ પ્રિય વાલું શાક છે। ટૂંકમાં જો 3 ચમચી જેવું, મોટી 3 ચમચી છે ને એટલું તેલ નાખવાનું। આમાં તેલનું પ્રમાણ વધારે હોય, અમારી રાજસ્થાનમાં તીખું અને તેલ વધારે નાખે। આમાં 1 ચમચી જેટલી જીરું, ટૂંકમાં સીધું જીરું નાખી અને આ હિંગ આ નાની ચમચી આખી, અને પછી નાખી દેવાની ડુંગળી સીધી। ડુંગળી આ 3 ડુંગળી છે, એના મેં મીડિયમ કટકા કરેલા છે। ડુંગળીને જો પકવવાની છે આવી રીતના ડુંગળીને, અને આ સ્મોકી ફ્લેવર થવાનું થાય શાક। આની અંદર સ્મોક દેવા છે, એ તમે ખાસ જોજો। એટલે વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો, બહુ તમને મજા આવશે। અને કેવી રીતના સ્મોક દેવાય ને એ તમે ખાસ જોજો। તો ડુંગળી બસ હવે એટલી જ પકાવવાની છે। હવે નાખી દેવાનું આદુ ને લસણ, 1 ચમચી આખી આદુ ને લસણ આખી 1 ચમચી, એને સારી રીતના પકવી નાખીએ। એ પાકવા માંડ્યું, એને અડધી મિનિટ જેવું પકાવીએ આપણે। ચાલો હવે ડુંગળી આદુ લસણ પાકી ગયા। હવે આ 500 ગ્રામ દૂધી લીધેલી છે, એને આવડા કટકા કરવાના છે, બહુ નાના કટકા નહીં। એને તેલમાં સાતળવાનું, આને સારી રીતના આ બને ત્યાં સુધી તેલમાં જ થાય, પાણીનો લગભગ ઉપયોગ આવશે જ નહીં। હવે આને તેલમાં 1 મિનિટ સુધી પકવીએ આપણે। હવે સ્વાદ મુજબ મીઠું નાખી દઈ થોડું અમથું, પછી એવું લાગશે તો પાછળથી આપણે નાખશું। નાખી દઈએ થોડીક ધાણાભાજી, હવે એને હલાવી નાખીએ પાછું સારી રીતના। અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, મીડિયમ રાખવાની, ટૂંકમાં ધીમી નહીં ફાસ્ટ નહીં એવી। આને હજી પાકવા દઈ, આમ થોડી વાર કન્ટિન્યુ હલાવતું રહેવાનું, આમ હલાવતું રહેવાનું છે। અને હજી એક વસ્તુ આમાં આવશે, અને પછી સ્મોક શેનો કરીએ ને એ ખાસ જોજો। જેમ તમે કીધું બિકાનેરના રાજસ્થાનના જે કર્નલ છે એ શાહી એના મહેલમાં કેવી રીતના શાક બનાવે છે, એનો રસોઈયો એ પ્રમાણે આપણે આ શાક બનાવીએ છીએ। તમને ખબર જ નહીં પડે કે આ દૂધીનું શાક છે, અને બાળકોને ખવડાવશો તો વારંવાર માગશે। દૂધી જેને નહીં ભાવતી હોય ને એ ખાહે। આને તેલમાં હજી 1 મિનિટ જેવું પકવીએ આપણે। તો એવી રીતના 50% જેવું તેલમાં સાતળવાનું છે આ શાક। હવે જે આઈટમ આપણે નાખવાની છે એ આપણે નાખી દઈ। ટૂંકમાં 150 ગ્રામ જેટલો આ ચણાનો લોટ છે, જરૂર પડશે તો પાછળથી નાખશું। અત્યારે આપણે ટૂંકમાં 100 ગ્રામ જેવો નાખી દઈ ચણાનો લોટ। આમાં બીજા કોઈ ખોટા મસાલા આવશે જ નહીં।
નહીં ધાણા જીરું આવે, નહીં હળદર આવે, કાંઈ નહીં. આને એની હારે પકાવવાનું છે. તો 1 મિનિટ પૂરતું પકાવીએ. તો આવી રીતના દૂધી માટે કોટિંગ થતું જાય. થોડી આમને હલાવતું કન્ટિન્યુ રહેવાનું, એટલે હું એકેય વસ્તુ આપણી બળી ના જાય. જો મસ્ત થઈ ગયું આ ગ્લાસ દેખાતું જાય છે. તો મેં 1 લીંબુ આખું નીચવી દઈ. 1 લીંબુ આખું નીચવી દઈ. જરૂર પડશે તો હજી 1 લીંબુ નીચવશું. ટેસ્ટ કરી જોઈ કે મીઠું કે કંઈ ઘટે. બી પડ્યા એ કાઢી નાખીએ. ચાલો હવે 10-12 દાણા ખાંડના, ખાલી 10-12 દાણા ને ચટણી નાખી દઈ. તમારે જેટલું તીખું ખાવું હોય એટલું કરવાનું. નાની 1.5 ચમચી મેં ચટણી નાખી છે. હવે એને હલાવી નાખીએ. બસ આમાં ધાણા જીરું મીઠું કોઈ ખોટા ગરમ મસાલા કાંઈ ના આવે. જે આમાં ખબર જ નહીં પડે તમને કે આ છોકરાઓને દૂધીનું શાક ખવડાવ્યું. અને હજી બાકી છે હો, વિડીયો સ્કીપ ન કરતા. અજરાક ચટણીને ચડવા દઈએ આપણે. જો મસ્ત કોટિંગ થઈ ગયું ને બધું હાઈ ક્લાસ. જો વચ્ચે જગ્યા કરી અને હવે આપી દઈ સ્મોક. આમાં નાખ્યું છે ઘરનું ઘી ચોખ્ખું. આવી રીતના વાટકો મૂકી દેવાનો. જ્યાં ઘરનું ઘી નાખ્યું છે એમાં ગરમ કોલસો નાખી દેવાનો અને ઢાંકી દેવાનો. આની જે સ્મોક આવશે ને એ તમારે એવી મજા આવશે શાકમાં કે આ ઘરનું ચોખ્ખું ઘી છે. એટલે હજી આને સ્મોક આવવા દે. સ્મોક બધી ટોટલી આમાં શાકમાં વહી જવાની જોઈએ. એટલે જેટલી સ્મોક અંદર જાય ને એટલું શાક મજા આવે એવું થાય. ઘી નાખો, તેલ નાખો કે બટર નાખો, કોઈ પણ શોકમાં હાલે, ટૂંકમાં હાલે સ્મોકમાં. ટૂંકમાં ઘી નાખો ને તો આ શાકની ઓર મજા આવે. તો અહીંયા આપણી આ સ્મોક આવે, હજી વાર લાગશે 1-2 મિનિટની. તો અહીંયા આપણી આ રેસીપી પૂરી કરીએ. જ્યાં સુધી સ્મોક પૂરો ન થાય ત્યાં સુધી ઢાંકણું ખોલવાનું નહીં. તો અહીંયા આપણી આ રેસીપી પૂરી કરીએ છીએ. જો અમારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો. જય સોમનાથ મહાદેવ, જય હનુમાન દાદા, જય બજરંગબલી, જય મા અન્નપૂર્ણા. લોટ્સ ઓફ લવ. આવજો. સોમનાથ દાદા, હનુમાન દાદા તમારી બધાની રક્ષા કરે. અને જો અમારી આ રેસીપી તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. અને બાજુમાં બેલ આઇકન હોય અને ઓલ હોય ને દબાવી દેજો. એટલે નવા બ્લોગ અને નવી રેસીપી અમારી તમને જોવા મળે. તો આવજો. બાય બાય. લોટ્સ ઓફ લવ. હવે ટોટલી સ્મોક કપાઈ ગયું છે, જોઈ લઈ. વાહ, જો બધું ઘી ને બધું જુઓ. અને આ ખાઓ ને તો તમને એવી મજા આવી જાય ને. આ નિરાયતે વાટકાને લેવાનો એટલે આપણે દાજી ન જાય. હાંચી કે એવું લેવાનું. હવે આને ઢાંકી દેવાનું.